ચલો, ગૌતમ પોતાની કાર કલાકના 72ની ઝડપે ચલાવે છે. આ ગૌતમ છે. અનંત પોતાની કાર 40 મિનિટમાં 56ની ઝડપે ચલાવે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. બે કલાકમાં કાપેલું અંતર હોય ને એનો ગુણોત્તર લ્યો એટલે ઝડપનો ગુણોત્તર મળે. ગૌતમનું તો કલાકનું આપ્યું જ છે. આ મારો ગૌતમ છે. કેટલું કાપે છે? 72. અહીંયા લખીએ અનંત. એ કેટલું કાપે છે શોધવું પડશે કલાકે. 40 મિનિટમાં 56 કાપે. આમ સાઈડમાં જતા રહો. 40 મિનિટમાં 56 કાપે તો કલાક એટલે 60 મિનિટમાં કેટલું કાપે? આના કરતા આ દોઢું છે. તો આના દોઢા કેટલા થાય? 84. જેને આ ન સમજાણું હોય એને ખૂણામાં જઈ અને ચોકડી ગુણાકાર કરી લેવો. તો આ કેટલા આવે? 84. આ 72 કાપશે એટલા જ સમયમાં 84 કાપશે. હવે આ બેનો કાઢવાનો છે ગુણોત્તર. બેયમાં 12 કોમન છે તો 6 અને 7 આવશે. તો જવાબ આવશે 6 અને 7. અહીંયા જોજો 7 અને 6 પણ આપેલો છે. એટલે આપણે જોવાનું પેલું નામ કોનું છે, બંનેની. એટલે પેલું નામ ગૌતમનું છે. એટલે ગૌતમ અને અનંત એ જ રીતે કરવાનું થશે. પોતાની કાર એ કલાકના 72 કિલોમીટરની ઝડપે ચલાવે છે. જો કલાકના 72 કિલોમીટરની ઝડપે ચલાવે છે એનો મતલબ એની ઝડપ આપી છે 72 કિલોમીટર પ્રતિ કલાક. આગળ વાંચો. અનંત પોતાની કાર વડે 40 મિનિટમાં 56 કિલોમીટરનું અંતર કાપે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર કીધો છે. ચલો, અહીંયા ગૌતમની ઝડપ લખીશું અને અહીંયા આપણે અનંતની ઝડપ લખીશું. બંનેની ઝડપનો ગુણોત્તર લેવાનો છે. ચલો, તો ગૌતમની ઝડપ તો આપણને સીધી આપી છે એમણે 72, તો અહીંયા 72 જ લખી દઈશું. જેમ આ કિલોમીટર પર કલાકમાં છે. હવે અનંતની ઝડપ કેમ મળે? તો ઝડપ કેમ મળે? અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું કાપે છે ભાઈ? 56 કિલોમીટરનું અંતર કાપે છે અને નીચે સમય છે 40 મિનિટ. હવે લોચો, ધ્યાન આપજો. આ કિલોમીટરમાં છે અને આ મિનિટમાં છે. મિનિટ ચાલે નહીં, એને કલાકમાં ફેરવવા માટે મારે 60 વડે ભાગવું પડે. તો એ જ 60 ક્યાં ચાલ્યો જાય? છેદનો છેદ 60 ઉપર ચાલ્યો જાય. આ સમજવાનું છે કે સાહેબ આ 60 તમે ક્યાંથી લાયા? કારણ કે ડાબી બાજુમાં કિલોમીટર પર કલાક છે તો જમણી બાજુમાં પણ કિલોમીટર. કારણ કે ગુણોત્તરમાં તમે જાણો છો એકમો સરખા હોવા જોઈએ. આ ભૂલ નહીં કરતા. ઓકે, હવે કાપા કૂપી કરી નાખો. ચલો, જો 20 વડે જાય તો 2, 20 વડે જાય તો 3 ચાલે. બગડા વડે જાય તો 28. બીજું કંઈ ઉડે એવું લાગે છે? તગડા વડે જશે તો સીધું 24. હજી બંનેમાં 4 કોમન છે તો 4 વડે જશે તો 6 અને 4 વડે જશે તો 7. 6/7 દેખાય? એક્ઝેક્ટ છે ઓપ્શન ડી, દિલ્હી.